ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरये। नस्तप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी।
શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે, શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપેમાંથી આપણે લઈશું શ્લોક સંખ્યા 28 થી 35 ને પછી જો સમય રહે તો 36, 37 ને 38 લઈશું. શ્લોક સંખ્યા 28, પેજ નંબર 56, તેના મૂળ રૂપે ગુજરાતી. અર્જુન ઉવાચ દ્રષ્ટવે માં સ્વજનમ કૃષ્ણ. એક વખત રિપીટ કરજો, બધા રિપીટ કરજો. દ્રષ્ટવે માં સ્વજનમ કૃષ્ણ યુષ્સમ સમુપસ્થિતમ સિદંતિ મમ ગાત્રાણિ મુખમ ચ પરિશુષ્યતિ. અર્જુને કહ્યું, હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા મિત્રો તથા સ્વજનો મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુકાઈ રહ્યું છે. તો ગયા વખતે આપણે શું જોયું હતું? શ્લોક કયા જોયા હતા? 1 થી 27. શ્લોક સંખ્યા 1 થી 21 થી 27 આપણે જોયું હતું, જેમાં ભગવાન કૃષ્ણ ભક્ત વત્સલ છે. કેવા ભક્ત વત્સલ છે એ આપણને ખબર પડે છે. અને ભગવાન કૃષ્ણ આ તરફ છે, પાંડવો તરફ, એટલે એ લોકોનો યુદ્ધમાં વિજય નિશ્ચિત છે એ પણ આપણને ખ્યાલ આવે છે. એની પહેલા 11 થી 20 શ્લોક સંખ્યા 12 થી 20 માં આપણે શું જોયું? જેમાં પાંડવોના વિજયના ચિહ્નો 9 લક્ષણ જે છે, કે આ 9 લક્ષણ પરથી એવું લાગે છે કે પાંડવોનો વિજય યુદ્ધમાં નિશ્ચિત છે. અને એ પહેલા સૈન્ય નિરીક્ષણ યુદ્ધભૂમિ પર 1 થી 11. તો 12 થી 20 આપણે 9 લક્ષણ જોયા વિજયના પાંડવોના, અને 21 થી 27 ભગવાન કૃષ્ણ કેવા ભક્ત વત્સલ છે તે આપણે જોયું. આજે આપણે જોઈશું અર્જુન અલગ અલગ કારણ આપે છે, 5 કારણ યુદ્ધ ન કરવાના. કે ભાઈ માથી યુદ્ધ, ભગવાન હે કેશવ, હે જનાર્દન, હે ગોવિંદ, બધું અલગ અલગ નામથી બોલાવે છે ભગવાનને. આમાં આપણે જોઈશું. કોઈ વખત કેશવ કહે છે, કોઈ વખત ગોવિંદ કહે છે, કોઈ વખત જનાર્દન કહે છે, કોઈ વખત માધવ કહે છે. કેમ કહે છે? એવી રીતે અલગ અલગ નામથી ભગવાનને સંબોધી રહ્યો છે અર્જુન. તો એ સંબોધન એટલા માટે એ પણ આપણે જોઈશું. પણ એ અર્જુન આવી રીતના અલગ અલગ 5 રીઝન આપે છે. એમાં 5 રીઝનમાં 5 કારણ આપે છે, અને 5 કારણમાં પહેલું કારણ છે દયા. એમને સામા પક્ષ ઉપર દયા આવે છે. સામા પક્ષે જે છે યુદ્ધ કરવા વાળા, તેના પર દયા આવે છે. તો એ છે 28 થી 30 નંબરના શ્લોકમાં. 28 થી 30 એક સરખા શ્લોક છે. જેમાં આ શ્લોકમાં 2 લક્ષણ એવા બતાવ્યા છે, જેના પરથી એને શું દયાના લક્ષણ બતાવ્યા છે. સિદ્ધંતિ મામ ગાત્રાણી, મારા અંગો ધ્રુજી રહ્યા છે. મુખમ ચ પરિશુષ્યતિ, મારું મુખ સુકાઈ રહ્યું છે. હવે પછીના શ્લોકમાં હવે પછીનો જે શ્લોક છે તેમાં 4 કારણ છે. વેપથુશ્ચ શરીર મે રોમઃ સ્વચ જાયતે ગાંડીવમ સંસતે હસ્તાત વક્ષેવ પરિદાયતે. આમાં 4 કારણ બતાવ્યા છે. પછી બતાવ્યું છે ન ચ શોકનોમી અવસ્થાતુમ પ્રવમતીવ ચ મે મનઃ નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ.
આમાં 3 કારણ બીજા બતાવ્યા છે. જેમ કે 29માં શું બતાવ્યું છે? મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે. મારા શરીરે રોમાંચ થઈ રહ્યો છે. મારું ગાંડીવ ધનુષ્ય મારા હાથમાંથી સરી પડે છે અને મારી ત્વચા બળી રહી છે. હું હવે અહીં વધારે સમય સ્થિર ઊભો રહી શકતો નથી. હું મારી જાતને ભૂલી રહ્યો છું અને મારું મન ભમી રહ્યું છે. હે કૃષ્ણ, કેશી દૈત્યના સંહારક કેશવ, મને તો મારા દુર્ભાગ્યના જ દર્શન થાય છે. તો અહીંયા 3 શ્લોકમાં અર્જુન આમાં 3, 28માં 2 અને 29માં 4 લક્ષણ બતાવે છે, જેનાથી આપણને ખબર પડે છે કે એ દયાના ભાવ વ્યક્ત કરી રહ્યો છે. તો પહેલા તો અર્જુનની સ્થિતિ જુઓ. એ શું કહે છે? દ્રષ્ટ્વેમં સ્વજનમ કૃષ્ણ. સ્વજનમ એટલે સામે પક્ષવાળાને પણ શું કહે છે? સ્વજન. શું કહી રહ્યો છે? ભગવાનનો ભક્ત છે ને. પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્ર શું બોલ્યા હતા? મામકાશ્ચ પાંડવ્યશ્ચ. મારા અને પાંડવનો બેમાં તફાવત કર્યો. મામકાશ્ચ પાંડવાશ્ચૈવ. એને પહેલો શ્લોક શું છે? ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુ સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. મામકા પાંડવા એટલે મારા અને પાંડવ. મારા એટલે પોતાના. અહીંયા અર્જુન શું કહે? બધાને સ્વજન કહી રહ્યો છે. આ છે ભક્ત. અને એકચ્યુઅલી જે ક્ષત્રિયો છે એને બચપણથી ટ્રેનિંગ આપવામાં આવેલી હોય. એને ગુરુકુળમાં ટ્રેનિંગ આપણે ગયા વખતે જોયું કે સ્પેશિયલ એક મંત્ર શીખવામાં આવેલો હતો દ્રોણાચાર્ય દ્વારા એને અર્જુનને, કે જેના દ્વારા એ પોતાનો ગુરુનો એટલે કે જરૂર પડે તો એને ગુરુની પણ એ વધ કરી શકે. ક્ષત્રિયો એટલે સત ત્રાયતી ક્ષત્રિય, જે ક્ષતિથી રક્ષણ કરે એને ક્ષત્રિય કહેવાય. એટલે રક્ષણ કરવા માટે ઘણી વખત મારવાની જરૂર પડે તો મારવામાં સંકોચ ન અનુભવાય એટલે એને બચપણથી ટ્રેનિંગ આપવામાં આવે કે કદી કોઈને મારવામાં, જેમ કે આપણને શરીર કાપવું હોય કોઈનું તો આપણને ડર લાગશે ને. પણ ડોક્ટરને ટ્રેનિંગ આપેલી હોય, પ્રોપર ટ્રેનિંગ આપેલી હોય એટલે એ ઓપરેશન કરે તેને ફટફટ કાપી નાખે. આપણે ઘણી વખત આપણા છોકરાને વાગ્યું હોય અને દવાખાને લઈ જઈએ અને પછી સ્ટીચીસ આવ્યા હોય અને પછી પાછું ડ્રેસિંગ કરે ને, આમાં પેલી નર્સ આમાં કરી દે ને આપણે જો આપણે ખોલવાનું હોય તો આપણે ખોલી નહીં કે આપણે છોકરા પરથી પટ્ટી, હે ને, આપણે દયા આવે. પણ એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે એટલે એ લોકો તરત જ આ વસ્તુ કરી નાખે. એટલે ક્ષત્રિય છે, અર્જુનને અહીંયા દયા આવી રહી છે. દયા જે આવી રહી છે એ પાછો કે સ્વજનમ એટલે પોતાના દેહના સંબંધમાં જોઈ રહ્યો છે. ખાલી આટલા પર જ કેમ દયા આવી? આપણે ઘણી વખત એમ કે ને મારો છોકરો, મારા પર, મારું ઘર, મારા બાળક, મારે એનું બધું ધ્યાન રાખવાનું. પણ એ મારું ક્યાં છે? એ દેહના સંબંધમાં છે. અમારું રાષ્ટ્ર, અમારો દેશ, તો એ બધું દેહના સંબંધમાં છે. બધા જ લોકો ભગવાનના પુત્રો છે. આખા ધરતી પર, આખા બ્રહ્માંડની અંદર જેટલા પણ જીવો છે તે બધા જ ભગવાનના પુત્રો છે. એટલે બધા જ ભગવાનના પુત્રો છે, છતાં પણ આપણે જે શરીરના સંબંધમાં છે એને દેહાત્મ ભાવ કહેવાય. તમે સમજો, ભગવદ્ ગીતા એકચ્યુઅલી આ જ્યાં લગીને આપણે નહીં સમજીએ તો ભગવદ્ ગીતાનો ઉદ્દેશ સમજવો બહુ ભારી પડી જાય છે. એટલે લોકોને ભગવદ્ ગીતા સમજમાં નહીં આવતી. દેહાત્મ ભાવ એટલે હું આ શરીરની સાથે સંબંધમાં જે છે તે સ્વજન થઈ ગયા એના. બીજા બધા બી ક્ષત્રિયો છે, બીજે પણ મરી જવાના છે લોકો, પણ તે સ્વજન નથી. પણ એકચ્યુઅલી એ તો ભગવાનના પુત્રો જ છે. આ પણ ભગવાનના પુત્રો છે. જે મરવાના છે તે પણ ભગવાનના પુત્રો છે. પણ જે દેહના સંબંધમાં છે એના માટે એને દુઃખ થઈ ગયું છે. તો આને દેહાત્મ ભાવ કહેવાય. શું કહેવાય? દેહાત્મ ભાવ. અને આ દેહાત્મ ભાવને લીધે થઈને આ જગતમાં બધા લોકો આપણે દુઃખી છે.
દેહાત્મ ભાવમાં. અને આ જ વસ્તુ પ્રચાર કરે. ઇસ્કોન દેહાત્મ ભાવમાંથી મુક્તિનો પ્રચાર કરે, આત્માના સ્તર પરની વાત કરે, એટલે લોકોને સમજમાં નહીં આવે. અહીંયા અર્જુન કહી રહ્યો છે, આપણે અર્જુનની વાત બહુ સાચી લાગે કે ગુરુને મારવાના છે, કે સહેલી વાત છે. એટલે અર્જુન કહી રહ્યો છે સાચી જ વાત છે, દાદાને મારવાના છે. પિતા તુલ્ય આપણે આગળ બતાવો 35મા શ્લોકમાં બતાવશે કેવા કેવા બધા સંબંધીઓ છે તેને મારવાના છે. તો એ કોઈ સામાન્ય વાત નથી. પણ અર્જુન અહીંયા દયા બતાવી રહ્યો છે એના દેહના સંબંધના ભાવથી, જે યોગ્ય નથી. ખ્યાલ ને? એને આગળ જતા આપણે જોઈશું કે ભગવાન કહે છે યદા યદા હિ ધર્મ છે. ભગવાનનો પ્લાન હતો આ બધાને મારવાનો, અને ક્ષત્રિયનું કાર્ય પણ છે મારવાનું સાથે સાથે. એટલે અહીંયા જે દયા બતાવી રહ્યો છે, ઘણી વખત આપણે લોકો એમ કહે કે ઇસ્કોન વાળા, બધી સંસ્થાવાળા એમ કહે કે બ્લડ કેમ્પનું આયોજન કરે, એટલે બ્લડ કેમ્પમાં શું થાય, બ્લડ કલેક્શન થાય. બ્લડ કલેક્શન થાય એટલે દાન, એટલે કોઈનો જીવ બચાવી શકાય, ઇસ્કોન વાળા તો આવું કદી કરતા જ નથી. એમ કે બ્લડ કેમ્પનું આયોજન આપણે જઈએ ને, ભગવદ્ ગીતા લઈ લે. એક વખત એક છોકરો અહીંયા પેલું લાગેલું હતું ને, હું લાગે અહીંયા મેળો પેલું ટ્રેડ ફેર લાગે તે હું બુક વેચતો હતો. તે એક ભાઈ મને કહે કે ઇસ્કોન સમાજ માટે શું કરે છે? સમાજ માટે, સમાજ એટલે દેહના ભાવમાં. હું ભારતમાં જન્મ્યો એટલે ભારતના લોકો સુખી હોવા જોઈએ, પાકિસ્તાન લોકો જે થવાનું હોય તે થાય. ખ્યાલ ને? એ દેહાત્મ ભાવ છે. પાકિસ્તાનના લોકોનું પણ કલ્યાણ થવું જોઈએ. એટલા માટે પ્રભુપાદ કહેતા હતા કે આ જ્ઞાનનો પ્રચાર જો થશે તો આખું વિશ્વ હિન્દુસ્તાન બની જશે. તમે આપણે એટલા પાકિસ્તાન માટે રડી રહ્યા છે, પણ એટલા તો પાકિસ્તાનને શું આખું વિશ્વ હિન્દુસ્તાન થઈ જશે. અને ભારત આ જ્ઞાનનું હબ છે અત્યારે હાલમાં. જેમ કે કોઈ વસ્તુ છે કે આપણે જોઈએ છીએ કે બેંગ્લોર જે છે એ આઈટી હબ છે, આઈટીનું ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું હબ છે. ત્યાંથી બધું જ્ઞાન ઉત્પન્ન થાય, ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટરને લાગતું રિલેટેડ. એવી જ રીતે ભારત હબ છે આધ્યાત્મિક જ્ઞાનનું. હવે ભારતે આખા વિશ્વને આ જ્ઞાન આપવાનું છે, પણ ભારત પોતે જ આ જ્ઞાન ભૂલી જાય. એમ કે ફોરેનના લોકો ક્યાં આમાં માને છે એની કમ્પેર કરે. એ લોકોને તમારે આપવાનું છે આ જ્ઞાન, એ લોકોને આ જ્ઞાન ભૂલી ગયા છે, એ લોકોને આપવાનું છે, એ લોકોને આપી નથી રહ્યા આપણે. અને આપણે એ લોકો ક્યાં માને છે આપણે માનવાની જરૂર છે. એ લોકો કેટલા સુખી છે, ખ્યાલ આવે ને? તો આ એક વિપરીત પોઝિશન થઈ ગઈ કહેવાય. દેહાત્મ ભાવ આખો પ્રચાર એ રીતના થયો છે કે દેહાત્મ ભાવથી બધા જઈ રહ્યા છે કે મારું હિન્દુસ્તાન સુખી થઈ જવું જોઈએ. નહીં, જો આ જ્ઞાન થઈ જશે, આ જ્ઞાન આપણે ભૂલી ગયા એટલે એકચ્યુઅલી આપણે દુઃખી છીએ. આ જ્ઞાન આપણને થઈ જાય તો આપણે વાસ્તવમાં સુખી થઈ જશું. અહીંયા આગળ એક શ્લોક અહીંયા કીધું છે નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની કેશવ. 30મા શ્લોકમાં ન ચ મે શ્લોકનું અવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની કેશવ. કે આમ શું કહે છે કે હું આ બધાને મારવાનું જે છે, આ બધાને મારવાનું તે હું વિપરીત ફળ જોઈ રહ્યો છું. શું જોઈ રહ્યો છું? કેટલી બધી મહેનત કરીને મારે આ બધાને મારવાના, અને મારીને પછી મને સુખ તો મળવાનું જ નથી. આપણે બધા બી જોઈએ છીએ કે આપણે આ જગતમાં બહુ ભૌતિક સુખ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ, બધા દોડીએ છીએ ને સવારથી. ભગવાન માટે આપણને કોઈ આયોજન નથી, ભગવાનની સેવા માટે. પણ વિપરીત એ છે કે ભગવાનની સેવા આપણે જો કરીશું તો આપણું કલ્યાણ થઈ જશે. તો બધા દોડીએ છીએ શેની માટે? સેવા કરવા માટે, પત્નીની સેવા કરવા માટે. પહેલાં તો બચપણ હોય, બચપણમાં પહેલાં એમ હોય કે હું, એટલે નાનું બાળક હોય, નાનું બાળક હોય તેને બીજાની કંઈ પડી નહીં હોય, પોતાને મળવું જોઈએ, પોતાને જે જોઈએ તે એમ પ્રકારે મળવું જોઈએ. પપ્પા મને, પપ્પાની એને એટલી પડી નહીં હોય, પણ પપ્પા પાસેથી એને લેવું હોય એટલે પપ્પા કરતો હોય.
નાનું બાળક પપ્પા શું કરવા કરે? પપ્પા પાસેથી કંઈ મેળવવું છે, એટલે એને પપ્પાને સાથે બીજું કંઈ લેવા દેવા નથી. એટલે અને જ્યારે જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ શું વિચારે? મારા ભાઈને મળવું જોઈએ, મારા મમ્મીને મળવું જોઈએ, થોડીક મોટો થાય એટલે આને વિસ્તૃત આત્મભાવ કહેવાય. શું કહેવાય? વિસ્તૃત. પહેલા પોતે સુખ ભોગવવાની તમન્ના ધરાવે છે અને પછી એ વિસ્તાર પામે છે. કેવી રીતના વિસ્તાર પામે છે? મારો સમાજ સુખી થવો જોઈએ, મારું રાજ્ય સુખી થવું. અમે ગુજરાતી, શું છે પેલું ગીત? અમે ગુજરાતી લહેરી લાલા. બીજું બી એવું કંઈ છે જે એટલે અમે ગુજરાતી, આમ આપણી જાતને ગુજરાતી શીખવે. પણ ભગવાન કે મમે વાંસો જીવ લોકે જીવભૂત સનાતન. ભગવાન આપણે દરેક ભગવાનનો અંશ છીએ. સર્વયોનિષુ કૌંતેય મૂર્તય સંભવંતિ વા તાસામ બ્રહ્મ મહાદેવની અહમ બીજ પ્રતાપિતા. ભગવાન આપણા પિતા છે. એટલે દરેક યોગી, દરેક વ્યક્તિ, પછી મહારાષ્ટ્રીયન હોય, અત્યારે મોટે ભાગની બધી લડાઈ શું છે? અમે ખેડૂત છીએ. દેહાત્મ ભાવ કહેવાય. શું કહેવાય? દેહાત્મ ભાવ. કારણ કે 60 વર્ષમાં એટલે એવી રીતના જ અહીંયા કે છે નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની કેશવ. વિપરીત હું ફળ જોઈ રહ્યો છું. એટલે તમે બધાને મારીશું પણ મને કંઈ સુખ મળવાનું નથી, અર્જુન કહે છે. અને આગળ પછી કારણ આપે છે 31 થી 35માં શ્લોકમાં કે સુખ મને મળવાનું નથી એના કારણ આપે છે. આમાં દયાના મુખ્ય 28-29માં લક્ષણ એ છે દયાના. 29માં શ્લોક 30માં શ્લોકમાં ટ્રાન્ઝિટ થઈ રહ્યો છે દયાના ભાવથી સુખ ભોગવાના ભાવ તરફ. અને 31 થી 35માં અમને સુખ નથી મળવાનું. તો આપણે પણ બધા દોડીએ છીએ, ભગવાનને છોડીને દોડીએ છીએ. શાસ્ત્ર શું કહે? જેમ કે પત્ની ગ્રહસ્થ જીવન, પણ ગ્રહસ્થ જીવન આ ગ્રહસ્થ આશ્રમ હોવું જોઈએ. નહીતર શું કહેવાય? ગ્રહસ્થ અવસ્થિત દાસ્યુ. એટલે શું કે ઘરની પત્ની ખિસ્સામાંથી રૂપિયા લઈ લે ને આપણે હસીએ. પણ આપણા ખિસ્સામાંથી જો કોઈ ચોર પૈસા લઈ જાય તો આપણે શું કરશું? પોલીસને કમ્પ્લેન કરશું ને પકડીને મારીને બધાને ભેગા કરીને પકડીને એને પોલીસને આપી દઈશું. પણ ઘરમાં પૈસા લઈ ગયા હોય તો આપણે શોધીએ, કોણ લઈ ગયું મારા રૂપિયા? તો કે હું લઈને લીધું. તો કે એને પત્ની આપણી પાસે ચોરી રહી છે, લઈ રહી છે. જ્યાં સુધી આ ભાવ ક્યાં સુધી કહેવાય? જ્યાં સુધી તમે ગ્રહસ્થ જીવન જીવતા નથી ત્યાં સુધી તમે કઠોર પરિશ્રમ કરીએ છીએ ને કઠોર પરિશ્રમ કરીએ છીએ ને કોણ લઈ જઈ રહ્યું છે આપણી પાસેથી? આરામથી પત્ની ને બાળકો, સગા સંબંધીઓ બધા લઈ જઈ રહ્યા છે. પણ એ જ વસ્તુ જો ભગવાનની સેવામાં કૃષ્ણે સંસાર કરી છાડી અનાશા, જો કૃષ્ણને સેન્ટરમાં મૂકી દેવામાં આવે અને પત્નીને અને બાળકોને જો ભગવાનની સેવામાં લગાવવામાં આવે તો એ ગૃહસ્થ આશ્રમ કહેવાય. તો એ આઈડિયલ ભગવાનના ઉદ્દેશ પ્રમાણેનું જીવન કહેવાય. તો એ ચોર નથી કહેવાતા. જ્યારે આપણે ભક્તિમાં બધાને લગાવી દઈએ છીએ અને ભક્તિમાં લગાવ્યા પછી કારણ કે કોઈ સંબંધ નથી, એકચ્યુઅલી મૃત્યુ થશે એટલે સંબંધ તૂટી જવાનો છે બધાનો. બધાને એકબીજા સાથેનો સંબંધ જે છે તે દેહના લીધે છે એટલે તૂટી જવાનો છે. પણ આપણે શું સમજીએ છીએ? નહીં, એ મારી પત્ની મને સુખ આપે છે. પણ અંતે ઘડવામાં જ એવું આવેલું છે, જીવનનું આયોજન જ એવી રીતના કરવામાં આવેલું છે. તમે જુઓ ગાંધીજી બહુ પ્રયત્ન કર્યા કે મારો દેશ સુખી થઈ જાય. આ અંગ્રેજ છે, એ અંગ્રેજો અહીંયા શાસન કરી રહ્યા છે એટલે મારા ભારતવાસીઓ દુઃખી છે. એક્સપાન્ડેડ સેલ્ફ ઇન્ટરેસ્ટ આને કહેવાય. પહેલાં પોતે હતા, ધીમે ધીમે વિસ્તાર પામતા ઘર આવ્યું, મા બાપ આવ્યા, ધીમે ધીમે વિસ્તાર થતા શું આવ્યું? દેશ આવ્યો. અને ધીરે ધીરે વિસ્તાર થતા શું આવ્યું? રાષ્ટ્ર આવ્યું, રાજ્ય આવ્યું ને પછી રાષ્ટ્ર આવ્યું, મારા ભારતના લોકો. પણ એ સંભવ નથી આ જગતમાં કે તમે કોઈને સુખી કરી શકો ભગવાનને છોડીને. જો એ બહુ પ્રયત્ન કર્યા, ઓકે, ભારતમાંથી ભગાડી મૂક્યા અંગ્રેજોને, અને માંથી ભગાડી મૂક્યા પછી એની એટલી બધી ખરાબ દશા થઈ કે મારે હવે આ દેહ ત્યાગી દેવો છે. આટલા દુઃખી થયા.
ચારે બાજુ લૂંટફાટ, એ હિન્દુ મુસ્લિમમાં એકતા ઈચ્છતા હતા, પણ હિન્દુ મુસ્લિમના આધારે દેશનો બટવારો થઈ ગયો. સમજમાં આવે છે વાત? કે એ દેહાત્મ ભાવ શું છે? જો અહીંયા અર્જુન દેહના સંબંધમાં વાત કરી રહ્યો છે ને, મારા સ્વજનો. દ્રષ્ટે મમ સ્વજનમ કૃષ્ણ યુસ સમપસ્થિતમ સિદ્ધંતિ મમ ગાત્રાણી સુખમ ચ પરિસુષ્યતિ. કે આપણે એક પોઈન્ટ એ જોયો કે જે ક્ષત્રિયો છે એને ટ્રેનિંગ આપવામાં આવે મારવાની, એટલે એને દયા આવી નહીં જોઈએ, પણ દયા કરી રહ્યો છે દેહના ભાવમાં. આપણે પણ એવી જ રીતે આ જગતમાં દેહના ભાવમાં રહીએ છીએ અને દુઃખ અનુભવી રહ્યા છીએ. સમજમાં આવે છે? જેમ કે ગાંધીજી, આપણે વિચારીએ કે નહીં 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 એવું ના હોય, તો ગાંધીજીનું ઉદાહરણ જોઈએ. ગાંધીજી દેહાત્મ ભાવમાં હતા, કેટલી નિસ્વાર્થ સેવા કરી દેશની, એના બુદ્ધિ પ્રમાણે. શાસ્ત્રોનો મત છોડીને પોતાના મનમાં આવે એ રીતે આખા દેશની સેવા કરી એમણે. પણ છેલ્લે શું થયા? ભારત આઝાદ થઈ ગયો, અંગ્રેજો છોડીને જતા રહ્યા. અંગ્રેજો જ્યાં સુધી છે ત્યાં સુધી મારા ભારતના વાસીઓ સુખી નહીં થશે. જ્યારે અંગ્રેજો દેશ છોડીને જતા રહ્યા તો અહીંથી જે સુખ હતું એની કરતાં વધારે દુઃખી થયા. જોયું કે બધા જેવી લોકો લાગેલા હતા તે બધા મારી ઓફિસ, હું ઓફિસર બની જાઉં, બધા પોતપોતાનું સ્વાર્થ માટે જોવા માંડ્યા. અને હિન્દુ મુસ્લિમની એકતા ઈચ્છતા હતા, તે હિન્દુ મુસ્લિમમાં જબરજસ્ત ફાઇટિંગ થઈ ગઈ, મારી કેટલી આમ થયું, અને પાછા વિભાજન થઈ ગયા. એટલે સંભવ નથી કે તમે ભગવાનને છોડીને દેહાત્મ ભાવના આધારે સુખી થાઓ. એટલે અહીંયા દેહાત્મ ભાવ બતાવી રહ્યો જે યોગ્ય નથી. અને આગળ જતા આપણને ખબર પડશે કે આપણે જોઈશું કે આ બધા આતતાઈઓ હતા. 37 શ્લોકમાં એનું વર્ણન છે કે આ બધા આતતાઈઓ છે. આતતાઈઓ એટલે 6 પ્રકારના આતતાઈઓ કહેવાય શાસ્ત્રમાં. કેટલા પ્રકારના? 6 પ્રકારના આતતાઈઓ. 6 પ્રકારના આતતાઈઓમાં કોને આતતાઈ? એટલે જે વ્યક્તિ બીજાને ઝેર આપીને મારે છે એ એક પ્રકારનો આતતાઈ કહેવાય. આતંકવાદી આતતાઈ એટલે શું? શોર્ટકટમાં આતંકવાદી. તો આતંકવાદી તો મારવા જ પડે ને. તો એ શાસ્ત્રમાં અર્થશાસ્ત્ર જે છે એના પ્રમાણે 6 પ્રકારના આતતાઈઓ છે જેને મારી નાખવાના હોય. જો કોઈના ઘરમાં આગ લગાવી દે તો એને સજા કરવી જોઈએ, રાજા એને મૃત્યુદંડ આપવો જોઈએ. તો પહેલા આતતાઈઓ હતા કૌરવો, કારણ કે ભીમને એ લોકોએ ઝેર આપ્યું હતું. ઝેર આપીને મારવાનો પ્રયત્ન કરી, દરિયા સમુદ્રમાં ફેંકી દીધો હતો. લાક્ષાગ્રહમાં રાખીને એ લોકોને બાળી નાખવાનો પ્રયત્ન કર્યો. આમાંનો કોઈ પણ એક પ્રકારનો હોય તો પણ મારી નાખવો જોઈએ. તેની જગ્યાએ એ લોકોએ 6 વસ્તુ પાંડવો ઉપર કરી છે. ઘાતક અસ્ત્રો દ્વારા સામેવાળા પર પ્રહાર કરવો. પછી ચોથું, કોઈની ધન સંપત્તિ હડપી લેવી, કોઈની જમીન હડપી લેવી, અને બીજાની પત્નીનું અપહરણ કરવું. જેમ કે એ લોકોએ કર્યું, દ્રૌપદીનું અપહરણ 2 વખત કરવાનો પ્રયત્ન કર્યો. એ લોકોએ એક વખત ભરી સભામાં દુર્યોધનને કીધું, પેલાને દુશાસનને દુશાસનને લઈ આવે ને અહીંયા આપણી દાસી બનાવી, અપહરણ કર્યું કહેવાય ને. અને વનમાં હતા ત્યારે જયદ્રથ એમને બનાવી એમણે એમનો અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો. તો આ બધા આતતાઈઓ કહેવાય. અને આતતાઈઓ જેમ કે એવી જ રીતે આપણે જોઈએ કોઈને મારી નાખે તો આપણે જોઈએ ને મૃત્યુદંડ આપે ને. અત્યારે પણ મૃત્યુદંડની સજા છે. તો એ વખતે પણ આ આતતાઈઓને મૃત્યુની સજા મળવી જોઈએ. અને ક્ષત્રિયોનું કાર્ય હતું, ક્ષત્રિયોને એવી ટ્રેનિંગ હતી કે તરત જ રિઝલ્ટ. એવું નહીં કે લાંબી 20 વર્ષ લગી કેસ ચાલ્યા કરે ને કેસ કરવાવાળા મરી જાય ને પછી નિર્ણય આવે. રાજા સ્વયં નિર્ણય કરવા બેસે અને ઓન ધી સ્પોટ નિર્ણય. અને જરૂર પડે
તો રાજા સ્વયં ઊભો થઈને મારવા ઊભો થઈ જાય. સ્વયં રાજાએ પણ મારવું પડે, એવું નહીં કે એના માણસોએ મારવાનું હોય. જરૂર પડે તો સ્વયં રાજાએ પણ મારવું પડતું, તરત જ નિર્ણય. એ રીતના ક્ષત્રિયોની ટ્રેનિંગ. એવો ક્ષત્રિય છે પણ છતાં અહીંયા દયાનો ભાવ છે એનામાં. કેમ દયાનો ભાવ છે? કારણ કે એ ભક્ત છે. ભક્ત હંમેશા કોમળ હૃદયના હોય. એટલે ભક્ત હંમેશા, ભક્ત એવું નહીં કે કોઈએ મારું અનિષ્ટ કર્યું છે તો બદલો લેવાની ભાવના રાખે મનમાં. આ લોકોએ મને આ બતાવ્યો છે એટલે હવે મારે એ લોકોને બતાવી દેવાનું છે, એવું ભાવ નથી એને. ખ્યાલ ને? ભક્તને ગમે તે તકલીફ થઈ જાય તો ભક્ત હંમેશા વિચારે ચલો એને માફ કરી દઈએ, માફ કરી દેવાની ભાવના રાખે. એટલે એ કોમળ હૃદયનો છે એટલે એને દયા આવી રહી છે અત્યારે. પણ એ જે દયા છે તે દેહાત્મ ભાવના આધારે છે. આપણે પણ કૃષ્ણ ભક્તો જે છીએ, ઈશ્વરના ભક્તો, તો આપણે જે છે તે આધ્યાત્મિક સ્તર પર દયા ભાવ રાખીએ છીએ. શું રાખીએ છીએ? આધ્યાત્મિક સ્તર પર દયા ભાવ રાખીએ છીએ. એટલા માટે આ મંદિરનું આયોજન કરીએ છીએ. અહીંયા બહુ બધા લોકો આ મંદિરનું આયોજન શેના માટે છે? મંદિરનું આયોજન એટલા માટે છે, ભગવાને આ જગતનું આયોજન શેના માટે કર્યું? ભગવાને આ જગતનું આયોજન કર્યું કે આપણે બધા દેહાત્મ ભાવમાં છે, જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયા છીએ, એમાંથી મુક્ત થઈને ભગવાનના ધામને પામી શકીએ. એક મોકો આપ્યો છે ભગવાને આપણને, એ ભાન કરાવવાનો કે આપણે ભગવાનના ધામના નિવાસી છીએ. તો એ ધામને પામવા માટે જે પણ જરૂરી છે તે નેટ પ્રેક્ટિસ અહીંયા કરવાની છે, એના માટેની આ રચના છે. તેવી જ રીતે ભગવાનના ભક્તો મંદિર બનાવે, જેથી કરીને જે લોકોને આ વસ્તુનું જ્ઞાન નથી, જે લોકો દેહાત્મ ભાવમાં ફરી રહ્યા છે, જે લોકો વિચારી રહ્યા છે કે હું મારા દેશની પ્રગતિ થવી જોઈએ. અત્યારે રાષ્ટ્રવાદ ચાલે છે ને, ચારે તરફ શું ચાલે છે? રાષ્ટ્રવાદ. મેરા ભારત મહાન. જો ભારત માટે તમને ભાવ નથી તો પછી તમારું જીવન નકામું છે. અને કંઈ આમ તેમ બોલાઈ ગયું તો રાષ્ટ્રની વિરોધમાં બોલ્યા એમ કહેવાશે. શું કહેવાશે? રાષ્ટ્રની વિરોધમાં બોલ્યા કહેવાશે. યસ્યાત્મ બુદ્ધિ ગુણપેતિ ધાતુકે. શું છે શ્લોક? યસ્યાત્મ બુદ્ધિ ગુણપેતિ ધાતુકે સ્વધિ કલત્રાદિ આદિસુ. સ્વધિ કલત્રા આદિસુ. પછી શું છે? ભૌમિજ્યથી યત તીર્થ બુદ્ધિ શરીરના કરહતિ જનેષુ અભિજ્ઞેષુ સ્વ એવ ગોખર. કે કલત્રા આદિસુ એટલે કલ એટલે પત્ની, આદિસુ એટલે પુત્ર વગેરે વગેરે. ગૃહસ્થ જીવન એટલે શું? ગૃહસ્થ જીવન એટલે પત્ની. ગૃહ ન ગૃહ શ્લોક છે કઈ. ગૃહ ન ગૃહ ગૃહિણી ઇતિ ગૃહ. જેમાં ગૃહિણી આવે એને ગૃહ કહેવાય. ગૃહિણી વગર ઘર ન કહેવાય. હેલેવા ને? અને પછી શું છે આગળ શ્લોક? કે ચાણક્ય પંડિત કહે છે પુત્રમ હીનમ ગૃહમ શૂન્યમ. એટલે ગૃહિણી આવે પછી શું આવવું જોઈએ? પુત્ર આવવો જોઈએ. અને પુત્ર ના આવે, પુત્ર એટલે સંતાન ના આવે તો ગૃહસ્થ જીવન શું કહેવાય? શૂન્ય કહેવાય. એટલે સુતાપ્ત એટલે પુત્ર વગેરે એટલે વિસ્તાર થાય. વિના પહેલા ગ્રહ બને એટલે પત્ની આવે એટલે સુતાપ્ત આવે એટલે પુત્રો આવે એટલે સગા સંબંધી આવે એટલે ક્ષેત્ર આવે. એ બધાને પાલન પોષણ કરવા માટે જમીન, આખર ઉપાર્જન આવે. એમ કરતા વિસ્તાર થાય. તો આ બધા મારા માટેના છે. આ બુદ્ધિ જેને સ એવ ગોખર. શાસ્ત્રો જો કેટલા કડક શબ્દમાં વાત કરે છે કે આવી બુદ્ધિ જેની છે એને ગાય અને ગધેડાની કોટીનો કહેવામાં આવે છે. સ એવ ગોખર. ગો એટલે ગાય અને ખર એટલે ગધેડો. એટલે જેની બુદ્ધિ એવી છે કે આજ મારા માટેના બધા સંબંધિત નહીં, બધા જેની બુદ્ધિ છે પંડિતા સમદર્શિના. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગુરવે હસ્તિની સુનિચેવ સ્વપાકે પંડિતા સમદર્શિના. કે જે ભગવાનનો ભક્ત છે એની શું નજરો છે કે બધા ભગવાનના પુત્રો છે. એટલે આ બધા ભગવાનના પુત્રોને ભગવાનના ધામમાં લઈ જવાના છે.
તો ભગવાનના ભક્તો દયા કરે છે. દયા શેના માટે, શેના આધારે કરે છે? આધ્યાત્મિક પ્લેટફોર્મમાં. એટલે લોકો મંદિર બનાવે છે, મંદિરમાં આ જ્ઞાન આપે છે. આ જ્ઞાન આપે છે. શું જ્ઞાન આપે છે? કે દેહાત્મ ભાવમાંથી બહાર નીકળો. આપણે બધા ભગવાનના અંશ છીએ. મમ્મી વાંશો જીવ લોકો જીવ ભૂત સનાતના, ભગવાનના અંશ છીએ. અને જ્યાં સુધી એ સ્થાનમાં અવસ્થિત નહીં થશું ત્યાં સુધી સુખી થવાની કોઈ ચાન્સ નથી. જેવું આપણે ગાંધીજીનું ઉદાહરણ જોયું, એવા કેટલા ઉદાહરણ છે કે તમને આપણને દેખાશે કે છેલ્લે બધા હતાશામાં પરિણામે છે. આપણે પણ બહુ બધા સુખી થવાના પ્રયત્ન કરીએ છીએ, પણ શું થાય છે? આની જેવું જ થાય છે. આની જેવું શું થાય છે? નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની. વિપરીત ફળ આવી જાય છે. હાર્ડ મહેનત કરીએ, કઠોર પરિશ્રમ કરીએ, સુખી થઈ જઈએ, મારું ઘર બની જાય, મારો બંગલો બની જાય, મારી 5 દુકાન બની જાય, 1 દુકાન છે એમાંથી 5 દુકાન થઈ જાય. પણ એ બધી વસ્તુ જ્યાં સુધી ભગવાનની સેવામાં નથી લાગવાનો કોઈ ઉદ્દેશ, ત્યાં સુધી જેટલા બી તમે 5 દુકાનવાળા લઈ લો કે 10 દુકાનવાળા લઈ લો કે 10 ઇન્ડસ્ટ્રીવાળા લઈ લો કે 50 ઇન્ડસ્ટ્રીવાળા લઈ લો, એનું જે પરિશ્રમ છે એ પરિશ્રમ શું આપશે? આ ફળ આપશે. નિમિત્તાની ચ પશ્યાની વિપિત્તાની. વિપરીત ફળ આપશે. સુખી થવા માટે કર્યું પણ મળે છે શું? નિરાશા, દુઃખ મળે છે. કેમ? કારણ કે ભગવાનને કેન્દ્રમાં રાખીને નથી રહ્યું. તો એના માટે થઈને ભગવાનના ભક્તો દયા બતાવે છે કે તમે સુખી નહીં થશો, દુઃખી થશો. એટલે અહીંયાથી જાય છે ગામડામાં, આજુબાજુના ગામડામાં જઈને ભગવદ્ ગીતા આપે છે. આ ભગવદ્ ગીતા લેવો, આ વાંચો, સુખી થશો. એ દયા. તો વાસ્તવિક દયા કઈ છે? હા, દયા છે ને. પણ અર્જુન અહીંયા શું બતાવી રહ્યો છે? આપણે અત્યારે અર્જુન બતાવી રહ્યો છે, એવી રીતે આપણે પણ બતાવી રહ્યા છે. આપણું રાષ્ટ્ર પણ બતાવી રહ્યું, આપણા સમાજના લોકો પણ બતાવી રહ્યા કે દેહના ભાવમાં હું ભારતમાં જન્મો એટલે મારા ભારતના લોકો સુખી થવા જોઈએ. પાકિસ્તાનનું જે થવાનું હોય તે થાય, અમેરિકાનું જે થવાનું હોય તે થાય, બાંગ્લાદેશનું જે થવાનું હોય તે થાય. હું હિન્દુના ઘરમાં જન્મ્યો એટલે અમારા હિન્દુ સુખી થવા જોઈએ, પારસીઓનું જે થવાનું હોય તે થાય. દેહાત્મ ભાવ ખ્યાલ ને. પણ એ દરેક વ્યક્તિ, દરેક જીવ જે છે એ ભગવાનનો અંશ છે, આપણે જોયું તેમ. અને એ લોકોનું પણ કલ્યાણ થવું જોઈએ, એ વાસ્તવિક દ્રષ્ટિકોણ છે. તો અહીંયા અર્જુનનો દ્રષ્ટિકોણ આ રીતે ખોટો છે. પણ એ ભગવાનનો ભક્ત છે એટલે દયા કરી રહ્યો છે. ભગવાનનો ભક્ત છે એટલે દયા કરી રહ્યો છે. અને અર્થશાસ્ત્ર જે છે એના પ્રમાણે આ આતતાઈઓના 6 પ્રકાર છે, તેને મૃત્યુની સજા થવી જોઈએ. પણ એ ધર્મશાસ્ત્ર પ્રમાણે કરી રહ્યો છે કે નહીં, એ લોકોને માફ કરી દેવા જોઈએ. એટલે ત્યાર પછી એ કેમ માફ કરી દેવા જોઈએ? કારણ કે આના પછીના 5 શ્લોક જે છે 31 થી 35, જેમાં એ બતાવી રહ્યો, વર્ણન કરી રહ્યો છે કે આ બધા મરી જશે તો સુખ હું કોણ ભોગવશે? સુખ હું કેવી રીતના ભોગવીશ? ખ્યાલ ને. આપણે બધા દોડીએ, આ બનાવ્યું. શેના માટે દોડીએ છીએ? બતાવવું છે. ખાવા તો 2 રોટલી જોઈએ, 2 રોટલી ખાવા માટે જોઈએ, અને થોડુંક શાક જોઈએ. અને દોડીએ છીએ વધારે, અને જેમ વધારે દોડીએ છીએ એમ ખાવાનું ઓછું થતું જાય છે. જેટલું વધારે દોડીએ એટલું ખાવાનું ઓછું થતું જાય ને. કારણ કે આપણે કામ નહીં કરી શકતા, અને કામ નહીં કરતા એટલે રોગીશ થઈએ છીએ એટલે ખાવાનું ઓછું થતું જાય છે. તો બતાવવા માટે દોડીએ છીએ. શેના માટે દોડીએ છીએ આપણે? બતાવવા. જો આપણે આનંદ આવે ને, મારું ઘર મેં બનાવ્યું અને કોઈ જોવાવાળું નહીં હોય તો શું આનંદ આવશે? આપણે પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે કોઈ દેશના, આફ્રિકાના દેશના, અને એમાં કોઈ પ્રજા જ ન હોય કે વિજયભાઈની જય, નરેન્દ્ર મોદી કી જય, મોદી એવું કોઈ કરવા વાળું જ નહીં હોય તો મોદીને શું આનંદ આવે પ્રધાનમંત્રી બનીને? એ તો પ્રધાનમંત્રી બન્યા પછી બહુ બધા મોદી કરવા વાળા હોય તો આનંદ આવે. સમજમાં આવે છે ને? એવી રીતે આપણી પાસે કંઈ હોય અને કોઈ જોવા વાળા હોય કે મેં આટલું કર્યું, એમાં આપણે ગર્વ અનુભવીએ, એમાં આપણે સુખી થશું.
એટલે અર્જુન કહે કે આ બધા મરી જવાના યુદ્ધમાં, તો હું બતાવીશ કોને? કોઈ જોવા વાળું જ નહીં હોય. તો એ પેલા આમાં એક મારે પેલા સોરી એ પેલા 29મા શ્લોકમાં જે વાત થઈ છે, મારા સમગ્ર શરીરે કંપ થઈ રહ્યો છે. એટલે કંપન થાય ઘણી વખત. કંપન બે પ્રકારના, એટલે પ્રભુપાદ ભાવાર્થમાં લખાવે છે કે ધ્રુજારી શરીરમાં બે પ્રકારની આવે. એક છે આધ્યાત્મિક સ્તર પર અને એક છે ભૌતિક સ્તર પર. આ જે 29મા શ્લોકમાં જે દયાના લક્ષણ છે, એક ભૌતિક ભયને લીધે આવા લક્ષણો ઉત્પન્ન થાય, અને એક છે આધ્યાત્મિક ઉન્મતા, એના સ્તર પર આપણે આવા ભાવ વિકાસ થાય. તો આ જે અર્જુનના જે છે તે ભૌતિક ભયના લીધે છે. ઘણી વખત આપણે જોઈએ કે બહુ મહેનત કરીને ફેક્ટરી એસ્ટાબ્લિશ કરી હોય કોઈ, અને અચાનક આગ લાગી જાય ને બધું સ્વાહા થઈ જાય, એટલે વેલ્યુ બધું ઝીરો થઈ જાય ને બધી મહેનત, અને પાછી ઉપરથી બેંક લોન ભરી લીધેલી હોય એ ભરવાની. એટલે હવે ભાઈ કેટ છે ના નહીં રહી કોઈ, જે હતું તે પણ જતું રહી ને, થોડુંક ભેગું કરેલું હતું તેમાં બીજી બેંકની લોન લઈ ફેક્ટરી ઊભી કરી, અને અચાનક કોરોના આવી ગયો, અને કોરોના આવી ગયો ને બેંકના આગળ કોરોનામાં તો સરકાર રાહત આપી હતી, પણ આગ લાગી ગઈ, ઇન્સ્યોરન્સ કરેલું નહીં હોય, અને બધું જતું રહે. એટલે જે હતું પોતાનું તે અને પેલું અંદર વ્યાજ ઉમેરાયું તે બધું સરકાર લઈ જાય ને, તો પેલો માણસ કંપન ધ્રુજવા મળે, મુદ્ધ થઈ જાય, એકદમ એની મતિ એકદમ ધ્રુજવા મળે. તો આવી રીતે જ્યારે ગભરાટ થાય ત્યારે પણ લોકો શરીરના રૂવાટાઓ વધી જાય, ગભરાઈ જાય, એ પણ એક ભૌતિક ભય છે. હવે આપણે 31 થી 35 નંબરનો શ્લોક જોઈશું. ન ચ શ્રેયો નનુપશ્યામિ હત્વા સજનમ આહવે ન કાંસે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખી ન ચ. આ યુદ્ધમાં મારા પોતાના સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે એ હું જોઈ શકતો નથી, અને હે પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. અહીંયા અર્જુન હતાશ થઈ ગયો છે, દેખાય છે. શું દેખાય છે? હું કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી, કારણ કે આ બધાને મારવાથી શું થવાનું છે કોઈ જોવાવાળું નથી રહેવાનું. બીજા પણ આગળ કારણ આપશે અર્જુન, તે જે આગળ કારણ આપે છે તે આગળ જોઈશું, પણ અત્યારે આપણે આ કારણ જોઈશું કે એની જે મનોવૃત્તિ છે તે શું છે? સુખી નહીં થઈશું. શું વૃત્તિ છે? સુખી નહીં. કિમ ના રાજ્ય ન ગોવિંદ કિમ ભોગેર જીવીતે નવા યસામર્થે કાંક્ષિતમ નો રાજ્યમ ભોગાઃ સુખિનઃ ચ તમ ઇમે વસ્થિતા યુદ્ધે પ્રાણ સત્ય તત્વા ધનાનિ ચ આચાર્યં પિતરો પુત્રસ્તથેવ ચ પિતામહા માતુલ્યા સસુરા પૌત્રા શ્યાલા સંબંધિના અવસ્થિતા એતાન હંતામિ ઈચ્છામિ ધનોતિપી મધુસૂદન અપિ ત્રૈલોક્ય રાજ્યમ હેતો કિન્ના મુહિ કૃતે નિહિત્વા ધાત્રાષ્ટ્રનકા પ્રીતિ સ્વજનાર્દન. શ્યામ જનાર્દન. અહીંયા જનાર્દન એણે છેલ્લે શબ્દ કીધું. શું કીધું? જનાર્દન. જનાર્દનનો અર્થ શું થાય? જીવ માત્રના પાલક. બે અર્થ થાય કે જીવ માત્રના પાલક, તમે જીવ માત્રના પાલક છો અને મને આ બધાને મારવાનું કેવું છો? અર્જુન એમ કહેવા માંગે છે. એક શું કહેવા માંગે છે કે આ બધા જે તમારા સભા સંબંધીઓ છે બધાના પાલક છો, એટલે તમે આ લોકોના પણ પાલક છો, અને આને તમે મને મારવાની વાત કરી રહ્યા છો. અને બીજું જન અને આર્દન, એટલે જન એટલે લોકો, અને આર્દન એટલે એને સજા, મૃત્યુ સજા. એટલે તમે
તમે જનાર્દન છો એટલે તમે આ લોકોને મૃત્યુ સજા તમે આપો, મારી પાસે શું આવું કામ કરો છો? હું આપણે જોયું અર્જુન વિચારી રહ્યો છે કે યુદ્ધ થશે અને એ વિજય થશે અને આગળ બતાવ્યું છે કે એને પાપ લાગશે, આગળ વર્ણન છે પાપ લાગે એટલે એની મનોદશા શું છે કે અમે રાજ્ય તો કેટલા 20-25 વર્ષ ભોગવશું, 30 વર્ષ 35 વર્ષ ભોગવશું. આપણે જોયું કે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું ત્યાર પછી પાંડવોનું રાજ્ય કેટલા વર્ષ ચાલ્યું? યુધિષ્ઠિર મહારાજનું શાસન કેટલા વર્ષ ચાલ્યું? 37 વર્ષ. કેટલા વર્ષ? 37 years. 37 વર્ષ અમે સુખ ભોગવશું, પણ આ બધાને મારવાની, એક પ્રાણીને મારવાથી કેટલા વર્ષ નરકમાં સજા ભોગવવી પડે? તો એટલા બધા જીવને એક રાજ્ય મેળવવા માટે હું મારીશ તો મારે કેટલા વર્ષ નરકમાં ભોગવવું પડશે? એની સામે મારે આ શું માથાકૂટ જોઈએ? એટલે હતાશા અનુભવી રહ્યો છે. શું અનુભવી રહ્યો છે? હતાશા. એટલે એ કહે છે કે હે ગોવિંદ, પહેલા તો ગોવિંદ કહે છે. એટલે શું કહે છે? ગોવિંદનો અર્થ શું થાય છે? અને છેલ્લે જનાર્દન કહે છે. તો ગોવિંદ એટલે પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરે. ગો એટલે ઇન્દ્રિયો, અને ઇન્દ્રિયોને સંતુષ્ટ કરે કરનાર એટલે ગોવિંદ. શું થાય છે મિનિકભાઈ આદિ? હા, એટલે ઇનડાયરેક્ટલી અર્જુન કહે છે કે મારી ઇન્દ્રિયોને તમે સંતુષ્ટ કરો. ખ્યાલ આવે ને? ઇનડાયરેક્ટલી અર્જુન શું કહી રહ્યો છે કે ઇન્દ્રિયોને દેહાત્મક ભાવ એટલે શું? કે દેહ એટલે ઇન્દ્રિય ભેદ પરમનઃ. દેહ એટલે દેહમાં ઇન્દ્રિયો હોય, આપણે ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે દોડીએ. ઇન્દ્રિયોની ઉપર મન છે એટલે મનને સંતુષ્ટ કરવા માટે દોડીએ. મનની ઉપર બુદ્ધિ છે, બુદ્ધિ દ્વારા મનની જે ઈચ્છાઓ છે એને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ. અને બુદ્ધિ ઉપર શું છે? આત્મા એટલે દેહાત્મક ભાવ. એટલે મારી ઇન્દ્રિયોને તમે સંતુષ્ટ કરો. દેહાત્મક ભાવમાં છે. એટલે અર્જુન અહીંયા દેહાત્મક ભાવમાં વાત કરી રહ્યો હતો એટલે ગોવિંદ બોલ્યો એટલે શું કહેવા માંગે છે કે તમે મારી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરો, મારા બધા સગા સંબંધી નહીં મળે અને આનો કંઈક નિકાલ આવી જાય એવું કંઈક કરો, એમ કહેવા માંગે છે. હે ગોવિંદ, અમને રાજ્ય, સુખ અથવા જીવનથી પણ શું લાભ થવાનો છે? કારણ કે જે લોકો માટે અમે એ સર્વ ઈચ્છીએ છીએ તેઓ બધા જ આ યુદ્ધ ક્ષેત્રમાં ગોઠવાયેલા છે. હે મધુસૂદન, જ્યારે ગુરુજનો, પિતૃઓ, પુત્રો, પિતામહો, મામા, સસરા, પૌત્રો, શાળા તથા અન્ય બધા સગા સંબંધીઓ તેમના પ્રાણ તથા ધન ત્યજવા તત્પર છે અને મારી સામે ઊભા છે, ત્યારે ભલે તેઓ મને હણી નાખે તોય હું આ સૌનો સંહાર કરવાની શા માટે ઈચ્છા કરું? જીવ માત્રના પાલનહાર બદલામાં મને આ પૃથ્વી તો શું પણ ત્રણેય લોકનું રાજ્ય મળે તો પણ આ બધાની સાથે લડવા હું તૈયાર નથી. ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કોઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની નથી. થવાની છે? કોઈ પ્રસન્નતા પ્રાપ્ત થવાની છે? પ્રશ્ન કરી રહ્યો છે. તો અર્જુન અહીંયા વિચારે છે કે આ બધાને મારીને હું સુખી નહીં થાઉં. ખ્યાલ આવે? આપણે જેમ હમણાં જોયું તેમ કે આપણે બી બધા સુખી થવા પ્રયત્ન કરીએ, બતાવવા માટે બધું દોડીએ છીએ બતાવવા માટે, પણ બતાવવાથી સુખ પ્રાપ્ત થતું નથી. આગળના શ્લોકમાં એ કહે છે, જેઓ અમે આ 36મા શ્લોકમાં પાપમેવાશ્રયતાસ્મન હંતે અતતાયિનઃ તસ્માન હાર્યા વયમ હંતુમ રાષ્ટ્ર સંબંધવાન સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ સ્વયં માધવ. હે માધવ, જો તમે આવા અતતાયીઓને હણીશું તો અમે પાપમાં જ પડીશું. માટે જ
અમે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા તેમના મિત્રોનો વધ કરીશું તો તે ઉચિત થશે નહીં. હે લક્ષ્મીપતિ કૃષ્ણ, આનાથી અમને સો લાભ થવાનો છે અને મારા જે કુટુંબીનોને હણીને અમે કેવી રીતે સુખી થઈ શકીશું. અર્જુન અહીંયા માધવ કહી રહ્યો છે. માધવ એટલે ભાગ્યના પતિ લક્ષ્મી. લક્ષ્મીપતિને માધવ ભગવાનનું નામ, ભગવાન ભાગ્યલક્ષ્મીના પતિ છે એટલે માધવ છે એક નામ. તો તમે પણ અમારું ભાગ્ય ખોલો એમ છે અહીંયા અર્જુન કહેવા માંગે છે કે અમારું ભાગ્ય તમે સીવી રહ્યા છો અમને આવા પાપમાં પાડીને. જો અમે આવા આતતાઈઓને હણીશું તો અમે પાપમાં જ પડીશું. માટે જ અમે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા એમના મિત્રોનો વધ કરીશું તો તે ઉચિત થશે નહીં. તો શાસ્ત્રો કહે છે કે આતતાઈઓનો હત્યા થવી જોઈએ, પણ અહીંયા અર્જુન શું કહી રહ્યો છે? અર્જુન શું કહી રહ્યો છે કે આને અત્યારે જેવી રીતે આપણે અત્યારે આખી વિચારધારા જે છે આપણી બધાની આવી જ વિચારધારા છે ને અર્જુન જેવી, પણ ભગવાન અહીંયા અર્જુનને આ માટે આવી બુદ્ધિમાં આવી ચેતનામાં મૂક્યો છે. કારણ કે આપણે ભગવદ્ ગીતા આગળ ભગવાન કહેવા માંગે છે અર્જુનની દલીલ અહીંયા ખોટી નથી. અર્જુનની દલીલ કોઈને મારવું હોય તો પાપ જ છે ને, પણ ક્ષત્રિયનું કાર્ય છે મારવું પડે અને અધર્મમાં હોય તેને મારવા જ પડે. આગળ આપણે જોઈશું કે આ બધાને મારવાથી ધર્મ જે છે એટલે કુળ પરંપરા છે તે નાશ પામશે. કુળ પરંપરા જે નાશ પામે તેના લીધે શું થશે? સ્ત્રીઓ પ્રદૂષિત થઈ જશે ઘરની, અને આગળ જતા કોઈ રાજા નહીં હોય, કારણ કે એ રાજવી કુટુંબનો છે ને. અને રાજવી કુટુંબમાં શું હોય છે? એ કુળ પરંપરા પ્રોપર ચાલતી હોય. કુળના રાજા હોય તે એના રાજ્યને એના પુત્રને શેનું જ્ઞાન આપે? શાસ્ત્રોનું જ્ઞાન આપે. શાસ્ત્રોનું જ્ઞાન આપે એટલે જેથી કરીને લોકોને એ જ્ઞાન થાય. લોકોને એ જ્ઞાન થાય તો પ્રજા સુખી રહે. લોકો શાસ્ત્ર પ્રમાણે જીવે, યજ્ઞ કરે અને એ પ્રમાણે જીવે તો લોકો સુખી થાય. એટલા માટે કુળ પરંપરા જરૂરી છે અને એ કુળ પરંપરા નાશ પામશે. અર્જુન આગળ એ બનશે. તો અર્જુનની દલીલ આમાં ખોટી નથી. લાગે છે ખોટી? કે જો ભાઈ પિતૃઓને આખી કુળ પરંપરા નાશ પામે. આપણે અત્યારે જોઈએ છે કુળ પરંપરા નાશ થઈ ગઈ છે ને. ઘણા લોકો મૃત્યુ પામે તો શું કરે? આ શરીરને દાન આપી દે, બોડી ડોનેટ કરી દે ને. બોડી ડોનેટ કરે, અગ્નિ સંસ્કાર નથી કરતા, અગ્નિ સંસ્કાર નહીં કરે. પછી પિતૃદાન નહીં, પેલું પિંડદાન નહીં કરે, કારણ કે એ જ્ઞાન નથી રહી કે અગ્નિ સંસ્કાર નથી કે પિંડદાન શું કરવા કરે. કોણે જોયું કે આ હું અહીંયા કાકડાને ખવડાવું, પુત્રને ખવડાવવું અને મારા પિતાને મળવાનું છે? દેહનો ત્યાગ, દેહ ખતમ થઈ ગયો એટલે બધું ખતમ થઈ ગયું. તો અર્જુન અહીંયા આવી રીતે દલીલ કરી રહ્યો છે કે એની દલીલ ખોટી નથી. કારણ કે વાસ્તવમાં શું છે કે પિંડદાન તો થવું જ જોઈએ, પિંડદાન થવું જ જોઈએ, અગ્નિ સંસ્કાર થવા જ જોઈએ, ખ્યાલ ને. પણ અહીંયા અર્જુન દલીલ કરી રહ્યો છે જે આપણે એમ લાગે છે, એટલે આપણે એમ લાગે સાચી છે, પણ અત્યારની દ્રષ્ટિએ આપણે ખોટી લાગી શકે કદાચ અમુક નાસ્તિક લોકોના આધારે. તો અહીંયા એ એમ કહી રહ્યો છે કે સ્વજન જે છે આ આતતાઈઓને મારીશું તો અમે પાપમાં પડીશું, અને પાપમાં પડીશું તો અમે નરકમાં જશું. તો એ દલીલ એની આમ ઉચિત લાગે છે, પણ ભગવાનને આ યુદ્ધનું આયોજન કર્યું છે. આપણે આગળ જતા જોઈશું કે અત્યારે એ ના પાડી રહ્યો છે કારણ કે એને આ શાસ્ત્રનું જ્ઞાન નથી. ભગવાને શું ઉદ્દેશથી આનું આયોજન કર્યું છે યુદ્ધનું તે અર્જુન નથી સમજી રહ્યો. પણ જ્યારે એને આખું ભગવદ્ ગીતા ભગવાન કહી દેશે, ભગવદ્ ગીતાનું જ્ઞાન થઈ જશે, ત્યારે એને સમજાશે કે હું નહીં, હવે હું તમે કહેવો તેમ કરીશ, ત્યારે એ મારવા તૈયાર થશે, બધાને મારવા તૈયાર થશે. તેવી જ રીતે અત્યારે આખા સમાજમાં આ ખોટું થઈ ગયું. આ ઓકે, બ્લડ ડોનેટ નહીં કરવું જોઈએ, કરવું જોઈએ એ વિડંબણા છે. બોડી ડોનેટ કરવી જોઈએ, નહીં કરવી જોઈએ એ વિડંબણા છે. સમાજમાં
હોસ્પિટલો સ્થાપવી જોઈએ કે નહીં સ્થપાવી જોઈએ, કે સ્કૂલો મફતમાં, એટલે કે આને જે એને પરોપકારના કાર્યો છે તે થવા, એક રીતે દયાનો ભાવ હોવો જોઈએ. પરોપકારના કાર્ય તે સારા છે, પણ એની ઉપર જ્યારે એની ઉપરનું કાર્ય શું છે? એની ઉપરનું કાર્ય શું છે? ભગવાનના જ્ઞાનનું કાર્ય છે. ધારો કે આપણે બધા અહીંયા, તમે બધા આવો છો, તમને બધાને ભગવાનનું જ્ઞાન ન થાય, ભગવાન સાથેનું વિજ્ઞાન જે છે, આપણે કોણ છીએ એ જ્ઞાન નહીં થાય. આપણે બધા એમ વિચારીએ જેમ કે અહીંયાની બહાર, આ મંદિરની બહાર લોકો શું જ્ઞાન કરી રહ્યા છે? લોકોને પોતાના દેહનું જ્ઞાન નથી, હું કોણ છું એ જ્ઞાન નથી, ભગવાન સાથે મારો સંબંધ શું છે એ જ્ઞાન નથી, ભગવાન કોણ છે એ જ્ઞાન નથી. બરાબર છે? અને એ લોકો શું કરી રહ્યા છે? આ છોડીને એ લોકો હોસ્પિટલો બનાવી રહી છે. તમે જો મંદિરો બનાવવાની શું જરૂર છે? મંદિર બનાવીને કોનું કલ્યાણ થયું? તમે ચારે બાજુ જ્યાં જાઓ તો આ વિચારધારા ચાલે છે કે નથી ચાલતી? ચાલે છે ને? તો એ વિચારધારાને આધારે દેહાત્મ ભાવના લીધે ભગવાનનો જે ઉદ્દેશ છે કે આપણને અહીંયાથી ભગવાનના ધામમાં લઈ જવાનો, એને છોડીને આ બધા ઉદ્દેશ સ્થાપિત થયા છે. તો એ વિચારધારા ચાલી રહી છે કે મંદિર બનાવવાથી કોનું કલ્યાણ થવાનું? પણ મંદિર બનાવવાથી ભગવાન સાથેનો સંબંધ સ્થાપિત થાય છે, અને ભગવાન સાથેનો સંબંધ સ્થાપિત થતાં ભગવાન આપણને આનંદ આપે છે. ભગવાન આનંદ મૂર્તિ છે, અને એ આનંદ મૂર્તિ હોવાથી એ આપણને આનંદ આપી શકે. ભગવાનને આપણે છોડી દઈએ તો એ હૃદયમાં એ જ કાર્ય હોય, એ જ કાર્ય આપણે ધારો કે સેવાનું કાર્ય કરીએ છીએ બધા, પણ એ સેવાનું કાર્ય જ્યારે આપણે ભગવાનને છોડીને કરીએ છીએ ત્યારે હતાશામાં પરિણમે છે, અને જ્યારે એ ભગવાન માટે થઈને કરીએ છીએ ત્યારે એ આપણને આનંદ આપે છે. શું આપે છે? આનંદ આપે છે. જેવી રીતે ઘણી વખત આના આગળ આપણે જોયું કે આપણે હાડ પરિશ્રમ કરીએ, કેટલો પરિશ્રમ કરીએ? અઠવાડિયું આખું ટ્રેનમાં લટકતા જઈએ. ભક્તો અમે કે અમે ટ્રેનમાં નોકરી કરવા જઈએ તો અમારા હાથ આમ ઉપર ને ઉપર રહી જાય. સ્ટેશન આવે, નવસારી સ્ટેશનમાંથી ચડ્યા ને જો અમે ઉપર હેન્ડલ પકડ્યું તો હેન્ડલ છોડવાનો સમય નહીં મળે. હેન્ડલ છોડીને હાથ નીચે કરવો હોય તો હાથ નીચે એટલી ટાઈટ ભીડ હોય ટ્રેનમાં એટલી ટાઈટ ભીડ હોય તો એ કઠોર પરિશ્રમ થયું ને. અને પછી ત્યાં આખો દિવસ મહેનત કરીએ. શું કરીએ? આખો દિવસ મહેનત કરીએ, અને પછી ઘરે આવીએ અને આપણે બોલાવીએ, પ્રભુજી જરા આ સેવા છે કરવાની છે. પ્રભુજી અત્યારે ક્યાં કરવાના, થાકી ગયા છીએ. એટલે આપણે કઠોર પરિશ્રમ કરીએ ઘરના સ્વજન માટે, પણ ભગવાન માટે કરવાનું આવે તો શું છે? થાકી ગયા છીએ. તો આ જ રીતે જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણને જીવનમાં હતાશા ઉત્પન્ન થાય છે, સુખ ઉત્પન્ન નથી થતું. પણ જો એ જ કાર્ય આપણે ભગવાન માટે કરીશું, તો એ જેટલી મહેનત આપણે ઘરના પાલન પોષણ માટે કરી, પણ એટલી સેવાનો તત્પરતા આપણે ભગવાન માટે કરીએ તો ઓટોમેટિક સુખી થઈ જઈએ, ફલી ન પડી જઈએ. હવે હું તમને કહું અને તમે કેવી રીતના થાય પ્રભુજી? તો હું કહું કે ભાઈ તમે આઈસ્ક્રીમ ખાઓ, અને આઈસ્ક્રીમ ખાઓ એટલે તમને ખબર પડે કે ટેસ્ટ શું છે. કહેવાય ને એ રીતના ફલી ન પડી જઈએ. તમે આવી રીતના ભગવાનની સેવામાં લાગો. આપણે કહીએ ભગવાનને, પ્રભુજી મંદિર બનાવવાનું છે આપણે, તો મંદિરમાં આ વસ્તુનું જરૂરિયાત છે, થોડું તમે દાનની વ્યવસ્થા કરો. તો આપણે કહીશું અમારું ઘર બનાવવાનું છે, આ બંગલો બનાવવાનું આયોજન કરેલું છે, તો આ બંગલામાં જ 10 લાખ લાગવાના છે. જો મંદિરમાં 50,000 રૂપિયા આવીશ તો મારી પાસે 8 લાખ રૂપિયા છે, 2 લાખ એમ બી ઓછા પડતા છે, અને મંદિરમાં 50,000 આપી દઈશ તો 2.5 લાખ ઓછા પડશે. એટલે અત્યારે પ્રભુજી મંદિરમાં નહીં અપાશે. પછી આપણે ઘર બનાવી લઈએ. શું બનાવી લઈએ? ઘર બનાવી લઈએ. કોના માટે બનાવ્યું? આપણા માટે બનાવ્યું. એટલે અર્થ શું થવાનું? એનો ઉદ્દેશ, એનો અર્થ પેલું શું થવાનું? પરિણામ હતાશા આવવાનું. જેટલા બી, જેમ કે આપણે પહેલાં જોયું એવી રીતે ગાંધીજીએ બહુ લડત કરી, મહેનત કરીને છેલ્લે હતાશ થયા.
એવી રીતના બધા હતાશ થઈ ગયા. પણ એ વસ્તુ ભગવાનની સેવામાં લગાવી દીધી હોતે 50,000 રૂપિયા, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, તો એ આપણને જબરજસ્ત આનંદ આપશે. કેવી રીતના ખબર પડે? લગાવીને જુઓ. કેવી રીતના ખબર પડે? લગાવીને જુઓ. પરિણામ આઈસ્ક્રીમ ભાઈ હું કહું છું બહુ સારો છે, પણ તમે સમજતા નથી સારો છે, પછી ટેસ્ટ તો કરવો પડે ને. એવી રીતે લગાવીને જોવું પડે તો જ ખબર પડશે તમને કે આનંદ છે કે નહીં. કાર્ય કરીએ ને ત્યારે ભગવાન આનંદ આવે, પણ ધારો કે આપણે શું બીજું ભગવાનને વચ્ચે રાખીને કામ નહીં થાય ને તો પણ આનંદ આવે, કારણ કે ભગવાન કરતા આપણને એનું દુઃખ નહીં લાગે. એટલે કૃષ્ણે સંસાર કરી છાડીએ નજર. કૃષ્ણને કેન્દ્રમાં રાખ્યા તો પરિણામ નહીં મળ્યું તો પણ એમાં આનંદ રહી છે. વાત સાચી છે. હે ભગવાન આગળ કહે છે, આગળ કહે છે ભગવાન શું કહે છે? શું શ્લોક છે? કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કે પરિણામ જે છે મા ફલેષુ કદાચન, પરિણામ જે છે એ પરિણામ મારા હાથમાં છે. પરિણામ હું આપું છું. બરાબર? ભગવાનની ઈચ્છા છે કે અત્યારે આને પરિણામ નહીં મળવું જોઈએ તો નહીં મળશે. ભગવાનની ઈચ્છા છે કે આને પરિણામ મળવું જોઈએ તો મળી જાય. તો ભગવાનનો ભક્ત જે છે એ ઈચ્છે છે, એને જ્ઞાન છે ભગવાન વિષ્ણુ, ઓકે ભગવાન મને નથી આપવા માંગતા મારા કલ્યાણ માટે, એટલે સંતુષ્ટ થઈ છે. તો ભગવાનને કેન્દ્રમાં રાખ્યા, પરિણામ નહીં આવ્યું તો પણ એમાં આનંદ જ આવશે. અને લાખો એ જ આનંદનો વિષય છે, એ જ આનંદનો વિષય છે. હવે 37 ને 38 શ્લોકમાં કહે છે, હે જનાર્દન, લોભોને વશ થયેલા મનવાળા લોકો જોકે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી, પણ કુળનો નાશ કરવામાં, અપરાધ જોનાર આપણે આવા પાપ કર્મો કરવામાં શા માટે પ્રવૃત્ત થવું જોઈએ? તો એક તો પાપ, કુળનો નાશ થાય, બહુ બધા નાશ પામે એટલે પાપ લાગવાનું. ને હવે કુળનો નાશ થવાથી પરિણામ શું આવે તે આગળના શ્લોકમાં વર્ણન છે. તે શ્લોક નંબર 39 થી 42-43 સુધી, પછી 2-3 શ્લોક સંજય બોલે છે અને આ અધ્યાય સમાપ્ત થાય છે. તો આ શ્લોક સુધી આમાં 38માં શ્લોક સુધી 35 થી 38 અને 36, 37 ને 38 એમાં પાપનું વર્ણન થયું છે. અર્જુનને એમ લાગે છે કે આ બધાને હું હણીશ તો પાપ લાગશે, એટલે મારે યુદ્ધમાં ભાગ નથી લેવો. તે પહેલા આપણે જોયું 31 થી 35માં કે આ બધા મરી જશે તો મને સુખ નહીં થાય, કારણ કે આપણે જોઈએ છીએ સુખી તો ત્યારે લોકો થાય કે જ્યારે આપણને જય જયકાર કરવાવાળું કોઈ હોય. આપણે જય જયકાર કરવાવાળું કોઈ નહીં હોય તો આપણે સુખ કેવી રીતે મળે? એટલે અર્જુન વિચારે છે કે આ બધા મરી જશે તો મારી જય જયકાર કરે છે કોણ? અમારું રાજ્ય ઇન્દ્રપ્રસ્થ આવું સરસ છે એવું કોણ જોશે? ઇન્દ્રપ્રસ્થ રાજ્ય સારું હતું ને, પણ એ તો બધા જુએ તો ખબર પડે તો સુખ થાય, એટલે એ નહીં મળે. પછી વિચારે છે કે આ બધા મરી જશે, એને દયા આવે છે, કેટલા બધા લોકો મરી જશે તો એના ઘરના બધાનું શું થશે? દયા આવે છે. તો દયાને કારણે 3 કારણ જોયા આપણે. કયા 3 કારણ જોયા? આકુટી દેવી દાસી, હે 3 કયા કારણથી યુદ્ધ કરવાની ના પાડે છે અર્જુન? આપણે અત્યારે જોયું ને કે 28 થી 46 જે શ્લોક છે હવે તેમાં અર્જુન 4 કારણ આપે છે અને 5મું કારણ બીજા અધ્યાયમાં આપે છે. એટલે ટોટલ 5 કારણ આપે છે જેમાં એ યુદ્ધ કરવાની ના પાડે છે. એમાં 3 કારણ આપણે આજે જોયા. એ 3 કારણ કયા જોયા? 28 થી 30માં શ્લોકમાં દયા બતાવે છે કે આ બિચારાનું મારીને મારે શું કરવું, એને શરીરમાં રોમાંચ ને કંપન ને એવું થાય છે, એટલે શેના લીધે? દયાને લીધે. એટલે દયાના ભાવથી એ નથી મારવા માંગતો, એટલે યુદ્ધ નથી કરવા માંગતો. 31 થી 35માં શ્લોકમાં એ કહે કે આ બધા મારા સગા સંબંધી મળી જશે તો અમને સુખ પ્રાપ્ત નહીં થાય, એટલે સુખની ઈચ્છાને વશ થઈને એ યુદ્ધ કરવા નથી માંગતો. અને 36, 37 ને 38 આ 3 શ્લોકમાં એ કહે છે કે આ બધાને મારવાથી પાપ લાગશે, કુળ પરંપરા નાશ પામશે એટલે પાપ લાગશે. અને એ આપણે જાણીએ છીએ કે અર્જુન વિચારી રહ્યો હતો કે ચાલો મારું આયુષ્ય તો આટલું જ છે,
હું યુદ્ધ જીતી પણ જાય તો મારો હું કેટલી વર્ષ ભોગવીશ, પણ આટલા બધાને મારીને હું જો ભોગવીશ રાજ્ય, અત્યારે લોકો કંઈ વિચારતા નથી, કંઈ વિચારતા નથી પાપનો. હે શું શ્લોક છે? પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ ન જના વિદુર આસુરા. કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ અસુર લોકને ખબર, અસુર લોકો વિચારતા જ નથી. પણ અર્જુન ભગવાનનો ભક્ત છે. વિષ્ણુ ભક્ત ભવેત દેવા, કે ભગવાનનો ભક્ત છે અર્જુન. ને આપણે જોઈએ કે અર્જુનને દયાનો ભાવ છે, કારણ કે દયા જે છે સામેવાળાએ અનિષ્ટ કર્યું છે છતાં બી એ દયા બતાવે છે, કારણ કે એનામાં દેવતાના ગુણ છે, કારણ કે એ ભગવાનનો ભક્ત છે. અને ભગવાનનો ભક્ત હોવાથી એ દયા પર જ આવી જાય છે. પાછું શું કહું કોઈ હે નહીં, પાપ જે છે વિદુરા જનાના વિદુરા આસુરા, કે આસુર લોકો છે એ લોકો વિચાર નથી કરતા કે આને પાપ કહેવાય અને પુણ્ય કહેવાય. પણ ભગવાનના જે ભક્ત છે, જેનામાં દેવોના ગુણ છે, તે કોઈ પણ કાર્ય કરશે અને પહેલું એ વિચારશે આ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ, આ ધંધો કરવો જોઈએ કે ન કરવો જોઈએ. અત્યારે લોકો અસુર લોકો છે વિચારી રહ્યા છે કે ઓ ગાય જે છે એ રોડ પર ગાયને જો મારીએ જ નહીં તો બધી રોડ પર રખડ્યા કરે. હે અને રોડ પર રખડ્યા કરે તો રોડ બધો ગંદો કરી મૂકે, ટ્રાફિક જામ કરી મૂકે. ઘણી વખત બે આટલા ઝઘડતા કોઈ લોકોને એક્સિડન્ટ કરી અને એને હોસ્પિટલાઇઝ કરાવી દે. એટલે એની કરતાં આ લોકોને કતલખાને લઈ જઈએ. આ કતલખાના ચાલે છે, ભલે ભક્ત છીએ આપણે, પણ આપણા મનમાં બેસેલું છે આ વૃત્તિ કે આ લોકોને અહીંથી હટવા જોઈએ. રોડ બધા કાયો જો એને કતલખાના નહીં હોય તો બધા રોડ પર આવી જશે. સરકાર પણ એમ વિચારે છે, સરકારના અધિકારીઓ પણ વિચારે છે. ભાજપની સરકાર છે એને એમ છે કે ગાયો જે છે એનું રક્ષણ થવું જોઈએ, એમ ખબર છે. લોકોનું રક્ષણ થવું એ નથી ખબર, રક્ષણ થવું જોઈએ. પણ એક બીજી દ્રષ્ટિકોણ છે જે નાસ્તિક વિચારધારા છે, તેમાં એક કે આ બધાને જો મોકલીએ પેલા કતલખાને, તો એક તો આ બધા ખોટા રોડ પર રખડતા માટે, ટ્રાફિક જામ થતો માટે, લોકોને એક્સિડન્ટ કરીને મારતા મટે, અને કેટલું બધું હુંડિયામણ પ્રાપ્ત થાય. શું થાય? હા, કેટલી બધી આવક પેદા થાય અને એક્સપોર્ટ થાય, માંસ એક્સપોર્ટ થાય. અત્યારે સરકાર વિચારી રહી છે કે જો ગાયનું માંસ અત્યારે એક્સપોર્ટ થઈ રહ્યું છે ભારતમાંથી, એને જો બંધ કરી દઈએ તો 37,000 કરોડ રૂપિયાનો ફટકો પડે. શું પડે? 37,000 કરોડનો ફટકો પડે. એટલે આ આસુરિક મેન્ટાલિટી છે. શું મેન્ટાલિટી કહેવાય? પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ. પ્રવૃત્તિ એટલે શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ. જનાના વિદુરા આસુરા. જના એટલે જાણતા નથી. કોણ નથી જાણતા? આસુર લોકો, અસુર લોકો. એ લોકો એમ વિચારે કે નહીં, આ વાત સાચી છે, એને ગઢી થઈ જાય તો શું કામની ગાય? હે બોજ બને, એને ખવડાવવાનું બોજ બને, એને માટે થઈને એને કેટલા એને જો આપણે મોકલી આપીએ કતલખાને તો આપણે આર્થિક આપણો વિકાસ થાય છે. તો ભક્તના મનમાં બી વિચાર એક પૂર્ણ લાગણી ઉત્પન્ન થાય છે કે નહીં, સાચી વાત છે, પણ આ વાત સાચી નથી. એટલે ભગવાનનો ભક્ત છે અર્જુન, એટલે આ વિચાર કરી રહ્યો છે. પ્રવૃત્તિ ચ નિવૃત્તિ, કે પાપનો વિચાર કેમ કરી રહ્યો છે અર્જુન? કારણ કે ભગવાનનો ભક્ત છે. એટલે ભગવાનના ભક્ત પહેલા વિચારે કોઈ પણ કાર્ય કરવા પહેલા કે આને પાપ કહેવાય અને પુણ્ય કહેવાય, આને પાપ કહેવાય અને પુણ્ય કહેવાય. ભગવાનનો ભક્ત અત્યારે બધા કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરે, બાળકો નથી જોઈતા. વધારે બધા બાળકો ઉત્પન્ન, એક સુવર જે છે સુવર તે 12 બચ્ચા પેદા કરે. શું કરે? 12 બચ્ચા પેદા કરીને ખુશ થઈ જાય. અને આપણે એક બીજું બાળક આવી ન જાય એટલે શું વિચારીએ? કોન્ટ્રાસેપ્ટિવ યુઝ કરીએ. અને માના ગર્ભમાં બાળક આવી ગયું હોય તો પણ એને કહેવાય ને એબોર્શન, એમ કહેવાય ભ્રૂણ હત્યા કરવામાં બિલકુલ વિચારતા નથી. તો ભક્ત પણ
ભક્તને જેને પ્રોપર જ્ઞાન નથી, જે પ્રોપર અવસ્થિત નથી, એ લોકો ભ્રૂણ હત્યા ઇનડાયરેક્ટ વે, ડાયરેક્ટ વેથી બધા બહુ બધા કારણને અહીંયા એક્સપ્લેન નહીં કરી શકાય, પણ ભ્રૂણ હત્યામાં માને છે. તો ભગવાનનો ભક્ત પહેલો, જો આપણે ભગવાનના ભક્ત હોઈએ તો પહેલા વિચારવું જોઈએ કે આ ખોટું કહેવાય. એક વખત મારા ગુરુ મહારાજ ભક્તિ વિકાસ મહારાજને એક જણે પ્રશ્ન પૂછેલો હતો. એક માતા, લેડીઝ માતાજી, કે એના ઘર, એ માતાજી એના ભક્ત હતા મહારાજના, એટલે શિષ્ય હતા, એટલે મારા ગુરુબેન. એમણે મહારાજને પ્રશ્ન કર્યો કે મારે ગર્ભમાં બાળક છે, પણ ડૉક્ટર કહે કે તમારે એનું એબોર્શન કરાવી દેવું જોઈએ, કારણ કે એની અંદર જે ગર્ભમાં બાળક છે એની વિકસિત પોઝિશન એકદમ બહુ બધો રોગગ્રસ્ત બાળક છે તમારા શરીરમાં, જે આ બાળક આ જગતમાં આવશે પછી તો લાંબુ નહીં જીવે, એની કિડની નથી ને કંઈક 2-3 કારણ બધા એક્ઝેક્ટ કારણ હું ભૂલી ગયો. અને ડૉક્ટરો મને સલાહ આપે છે કે તમારે આ બાળકની એબોર્શન કરાવી દેવું જોઈએ. તો મારે શું કરવું જોઈએ? તો ભગવાનના ભક્ત છે એટલે પહેલાં વિચાર્યું, તમે સમજો, લેડીઝ માતાજી છે, જ્ઞાન નથી કે શું કરવું જોઈએ, પણ ભગવાનના ભક્ત હતા એટલે વિચાર્યું કે મારે એબોર્શન કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. અર્જુન અહીંયા વિચારી ગયો છે ને, મારવા જોઈએ કે નહીં મારવા જોઈએ, પાપ લાગશે. ખ્યાલ ને, ભગવાનના ભક્ત હંમેશા વિચારે પાપ લાગશે, પણ જે ભગવાનના ભક્ત નથી તે વિચારશે નહીં. એ મારે જેને કીધું નહીં, આ ભગવાનની ઈચ્છાથી તમારા ગર્ભમાં બાળક આવ્યું છે અને તમે ભક્તિ કરો છો એટલે 12 બાળક આવશે. 2 વખત ભગવાનને અર્પિત કરેલું દૂધ પાણી પીશે, તમારો જપ કરતો મંત્ર સાંભળશે, અને 2 દિવસમાં પણ જો મૃત્યુ પામ્યું તો એ બાળકની પરમ ગતિ થશે, કલ્યાણ થશે. અને એ કલ્યાણ કરવાના હેતુ, કારણ કે કર્મનો સિદ્ધાંત જો તમે સમજશો તો એને તમને ખબર પડે કે એ બાળકને ભગવાને એવી સ્થિતિના ગર્ભમાં શુક્રવા મૂક્યું હોય, એવી અવસ્થામાં શુક્રવા મૂક્યું, એ પણ તમને ખબર પડશે. અને એ ચક્રને આપણે ભંગ કરવાનો આપણને અધિકાર નથી. ખ્યાલ કે નહીં? તો ભગવાનના ભક્ત આવી રીતના વિચારે છે, પણ જે ભગવાનના ભક્ત નથી એ આવું વિચારશે નહીં. એ પાપ કરવામાં કંઈ નહીં. ગાયને કાપવો તો કાપો, વાંધો નહીં, ના આસુરા. અત્યારે આ બધું થઈ ગયું છે ને, અત્યારે પત્નીનો ત્યાગ કરવો, પત્ની મને નથી ગમતી એટલે પત્નીનો ત્યાગ કરી દેવો, છૂટા. પત્નીને એમ થાય મારો હસબન્ડ બરાબર નથી એટલે એનો ત્યાગ કરી દેવો. શાસ્ત્રનો મત લેવો છે, એનું પાપ પુણ્ય રહેલું છે, હેવી પાપ છે. પત્નીનો ત્યાગ કરવો એ પણ હેવી પાપ છે, અને પતિનો ત્યાગ કરવો એ પણ હેવી પાપ છે શાસ્ત્રના મત પ્રમાણે. આગળ આપણે કાલે જોઈશું, કદાચ આવતા રવિવારે જોઈશું આ કારણ. હરે કૃષ્ણ.